પી.કે. રાણાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ પ્રકારની ગુનેગારોને ડાંબી દેવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અલગ અલગ ચેકિંગ કરવામાં આવ્યું હતું, વીજ જોડાણો ચેકિંગ કરવામાં આવ્યું હતું, ગેરકાયદેસર મિલકતને આઈડેન્ટિફાઈડ કરવા સહિતના ગુનેગારો ઉપર ધોંસ બોલાવવામાં આવી. હવે મુન્દ્રા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથોસાથ કોમ્બિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. મુન્દ્રાના પોલીસ ઇન્સ્પેક્ટર પી.કે. રાણાના સીધા માર્ગદર્શન હેઠળ ગઈકાલે કોમ્બિંગ અને સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં અસામાજિક તત્વોની ગેરકાયદેસર મિલકત અને સરકારી જમીન પર દબાણની જે સંખ્યા છે તેની એક આઈડેન્ટિફાઈડ કરવામાં આવી હતી. 27 જેટલી વીજ કનેક્શનની જે ગેરકાયદેસર છે તે ચોરી થઈ રહી છે તેને પણ આઈડેન્ટિફાઈડ કરવામાં આવતા તેમાંથી 3 જોડાણો કાપી નાખવામાં આવ્યા હતા. 55,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. સાથોસાથ અસામાજિક તત્વોને 20 જેટલા લોકોને ચેક કરવામાં આવ્યો હતો. પ્રોહિબુટલેગરને પણ 20 જેટલા લોકોને ચેક કરવામાં આવ્યો હતો. પ્રોહિબિશનના 1 કેસ કરવામાં આવ્યા હતા. જુગાર લોકોને 1ને ચેક કરવામાં આવ્યો હતો. અલગ અલગ પ્રકારની કામગીરી કરવામાં આવી હતી. અટકાયતી પગલાં 6 વ્યક્તિઓ સામે લેવામાં આવ્યા હતા. શકમંદ વ્યક્તિ જે 4 છે તેમનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આમ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર પી.કે. રાણાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવતા ગુનેગારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.